આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર મિત્રો। તો મિત્રો આજે આપણે ધોરણ 11 વિષય મનોવિજ્ઞાનનું પેપર સોલ્વ કરવાના છે। તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારા લાસ્ટ સુધી જોવાનો છે। વિભાગ એ છે મિત્રો, પ્રશ્ન નંબર 1 છે અચેતન મનનો સિદ્ધાંત કોણે આપ્યો છે? તો ફ્રોઈડે આપ્યો છે। પ્રશ્ન નંબર 2 છે રૂબરૂ મુલાકાત કઈ અભ્યાસ પદ્ધતિમાં લેવામાં આવે છે? તો મુલાકાતમાં લેવામાં આવે છે। બુદ્ધિ કેટલા વર્ષ સુધીમાં તેની પૂર્ણ કક્ષાએ પહોંચે છે? તો 18 થી 19। પુખ્ત વયની વ્યક્તિનું મગજનું વજન કેટલું હોય છે? તો 1.36 કિગ્રા। કોણે વિચારણાના બે પ્રકાર દર્શાવ્યા છે? જેપી ગિલફર્ડ। PQRST પદ્ધતિ કોણે વિકસાવી છે? થોમસ અને રોબિન્સને। વાણીના લઘુત્તમ એકમને શું કહે છે? ધ્વનિ એકમ। પ્રશ્ન નંબર 8 છે હરમન રોસાર્ક કયાના વતની હતા? તો સ્વિટ્ઝરલેન્ડના। માનવીના શરીરમાં કેટલા ટકા પાણીનું પ્રમાણ હોય છે? 78%। કયા મનોવૈજ્ઞાનિકે સૌ પ્રથમ અચેતન મનનો ખ્યાલ રજૂ કર્યો હતો? ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડ। પ્રશ્ન નંબર 11 છે દેશની સૌ પ્રથમ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? તો મિત્રો તમે દેખી શકો છો ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવેલી છે। પ્રયોગ એટલે શું? પ્રયોગ એટલે નિયંત્રિત પરિસ્થિતિમાં। પેજ નંબર 31 પર દેખી શકો છો। મુલાકાત એટલે શું? તો રૂબરૂ મોઢામોઢની વાતચીતની મુલાકાત કહેવામાં આવે છે। પેજ નંબર 33 પર દેખી શકો છો। વૃદ્ધિ એટલે શું? પેજ નંબર 47 ઉપર દેખી શકો છો। ડીએનએનું કાર્ય શું છે? પેજ નંબર 66 ઉપર તમે દેખી શકો છો મિત્રો। કંઠ ગ્રંથિનું માંથી કયો સ્રાવ આવે છે? પેજ નંબર 66 ઉપર જવાબ પણ મેં લખેલો છે। તર્કક્રિયામાં કયા બે પ્રકારોનો સમાવેશ થાય છે? તો મિત્રો નિગમનલક્ષી અને વ્યાપ્તિલક્ષી। સમૃદ્ધિના પ્રકારો જણાવો। સાંવેદિક સમૃદ્ધિ, ટૂંકા ગાળાની સમૃદ્ધિ અને લાંબા ગાળાની સમૃદ્ધિ। ભાષાની વ્યાખ્યા આપો। તો ભાષાને પ્રતીકોના તંત્રને આધારે મૌખિક, લેખિત કે સંકેતોમાં ભાષાની વ્યાખ્યા કહેવામાં આવે છે। ટાટની કસોટીના રચયિતા કોણ હતા? મોર્ગન અને મરે। પેજ નંબર 131 પર દેખી શકો છો। ત્યારબાદ મિત્રો વિભાગ સી તમારી સમક્ષ છે અને પેજ નંબર અને મિત્રો પાટા મેં લખેલા છે જે તમે દેખી શકો છો। તો મિત્રો તમામ પ્રશ્નો તમે અહીં દેખી શકો છો વિભાગ સીના। ત્યારબાદ મિત્રો અહીં દેખી શકો છો વિભાગ ડીના પ્રશ્નો। ત્યારબાદ મિત્રો વિભાગ એ તરફ આપણે આગળ વધીએ। તો મિત્રો આ છે વિભાગ એના પ્રશ્નો અને પાઠ અને ક્રમ તમને અહીં આપેલા છે। તો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને જો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો મિત્રો તમે અમારા ચેનલ અચૂક સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં પહેલાં બેલ આઇકનને પણ પ્રેસ કરો જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે। જય હિન્દ, જય ભારત।